રોડી ભરવા, જોકે માટી ભરવા. ચાલો તો આપણે જઈશી માટી ભરવા. એટલે ને બસ આપણે આમથી ને આવ્યા અહીં, જોકે કાનું હે ક્યાંક સાઈડમાં ઢાર હોય અહીંયા. આપણે ટ્રેક્ટર ભરવાના મીંડે અહીંયા આવો ગારો ભેગો કરવા અને લઈ જવાનો. ચલો અમે આવી ગયા સી ડેમની રોડી લેવા. લાવો બકડી લાવો. હવે આપણે આ ટ્રેક્ટર આમાં તડકાનો મસ્તી ના. હાલો રોડી ભરવા બધા આવી જજો. રોડી અસલ મજાની આવી. કેવું ડેમ કહેવાય? કેવી રીતના કિંકા કાઢ વારે નામ પાછું. હા આટલી માટી ભરી લીધી. આયા આમાં કઈ નથી. આમ ભરવા માંડો એટલે આ ગંધ્રુજાનો થઈ ગયો. તો અમે પેલા આવતા આવી રોડી ભરવા અને અત્યારે આવી ગયા અહીં પણ આમ નાખવા રોડી ભરવા. તો ટ્રેક્ટર થોડુંક અધૂરું આટલું આ બન્યું એટલે પૂરું થઈ જશે. ન થઈ જાય એ ભરવાની. ચાલો ચાલો મારા પૈસા છે. હે રામા પીરાત તો થાકી ગયા. બધું ગારો ભરી લીધો છે. જો દીનો સીન કેવો આવે છે, અંધારું થાવ નહીં. હજી 5 વાગ્યા તો જો આવો સીન આવે. હવે આપણે આ થોડુંક રહ્યું છે ભરવાનું, પછી જવાનું છે ઘરે. તો જો નજારો. તો હવે આપણે આંકા ભરવા માંડ્યા અહીં. જોકે તો આપણે આટલું ભરી લીધું છે. આપણે આ એક ઢગલો ભરવા, આપણે આટલી લારી ભરી ગઈ છે તો સારું કહેવાય. આ છે આપણે ખેતીના પીઝા. જો આને કહેવાય ખેતીના પીઝા. ખેતીના પીઝા આપણે કેમ પીઝા ખાઈ, હા આ ઢગલો પીઝાનો હે. આપણે બધા ઢગલા ભરી લીધા છે અને આ છે કિનારો દરિયાનો. તો બધું વહી ગયું છે લારી ઉપર. આપણે કહીશું આને લારી, કોઈ ટોલી કહે. તો ચાલો હવે જઈશી ઘરે. પાવડા ને બાવડા નાખી દઈ ઉપર. હવે જઈશી ઘરે. તો ટ્રેક્ટર જાય છે ઘરે. રાયડાનો સીન કેવો આવે જો, મસ્તીનો બગીચા જેવો. હા હરિયાળી હરિયાળી. તો આપણે ટ્રેક્ટર વર્તાતું નહીં હોય પણ બધાને જય માતાજી, રાધે રાધે. કેમ કે આ અહીંયા આવીને પછી કામ કેટલું હતું તો મોડું થઈ ગયું.